સુરતના ઇતિહાસમાં એસઓજી પોલીસની સૌથી મોટી કાર્યવાહી ઓપરેશન રેઇનબો હેઠળ એક સાથે 72 આરોપીઓ ઝડપાયા છે। વધતા ક્રાઇમને રોકવા એસઓજીએ આ ઓપરેશન હાથ ધર્યું છે। વિવિધ વિસ્તારોમાંથી આરોપીઓની ઘરમાંથી ધરપકડ કરાઈ છે। આરોપીઓ પાસેથી તલવાર અને રેમ્બો છરા જેવા હથિયારો જપ્ત કરાયા છે। સૌથી વધુ હથિયારો લિંબાયત અને સલાબતપુરામાંથી મળ્યા છે। ઝડપાયેલા તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓની કડક પૂછપરછ કરી આપશે સ્પેશિયલ ટ્રીટમેન્ટ, જેમાં 72 આરોપીઓ પકડાતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે। ऑपरेशन रेम्बो एसओजी हाथ धर्યું अंतर्गत टोटल 72 आरोपीઓ ઝડપી પાડ્યા છે। તમામ પાસે હથિયારો મળેલ છે અને આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। કોઈ લૂંટ, મર્ડર, ગુચ્છીટોકના આરોપીઓ છે। આ આરોપીઓ 72 પકડાયા છે। એ તમામમાં સૌથી વધારે લિંબાયતમાં, સલાબતપુરામાં, બેસ્તાનની અંદરથી આરોપીઓ પકડાયા છે અને એમાંથી એક તડીપાર ભંગનો પણ 142નો કેસ કરેલ છે। આરોપી આસિફ તલવાર જે છે તે પકડાયો છે। એને ગુચ્છીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે। તે ઉપરાંત એક ડિંડોલીના ગુનામાં નાસ્તો કરતો આરોપી હતો, જેનું નામ છે અરબાજ આલમખાન પઠાણ, જેને પણ પકડી પાડ્યો છે। આ રીતે જે છે એ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ ઓપરેશન એસઓજી દ્વારા ગઈકાલ શાંતિ કરવામાં આવ્યું હતું અને આજ સુધીમાં આટલા આરોપીઓ પકડાયા છે, આટલા ગુના દાખલ થયા છે અને ભવિષ્યમાં આ ઓપરેશન સતત એસઓજીનું ચાલુ રહેશે। એસઓજી પોલીસે સુરતના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે। એસઓજી પોલીસે એક સાથે 72 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે। દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો, સુરત એસઓજીના દ્રશ્યો છે કે જ્યાં એસઓજી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું, ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ છે તે કરવામાં આવ્યું હતું। તે સમય દરમિયાન 72 જેટલા જે આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે સુરત શહેરમાં લૂંટ તેમજ હત્યાના જે ગુનાઓ છે તે વધી રહ્યા હતા, તેને કારણે પોલીસ દ્વારા કોમ્બિંગ છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે સુરતના અલગ અલગ ઝોનમાંથી જે આ આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। એક સાથે 72 જેટલા આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી હથિયારો છે તે પણ મળી આવ્યા છે, ત્યારે હથિયારો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની છે કે એક સાથે 72 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે એસઓજીના જે ડેપ્યુટી કમિશનર છે રાજદીપસિંહ નકુમ, તેની આગેવાનીમાં આ જે સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે એક સાથે 72 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેને કારણે જે અન્ય જે આરોપીઓ છે, જે ગુનાહિત ધરાવતા જે આરોપીઓ છે તેમાં ફફડાટ છે તે આપી જવા પામ્યો છે। કેમેરામેન દેવાંગ વ્યાસ સાથે ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।